સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે મહાકવિ કાલિદાસની કૃતિઓમાં સૌથી પહેલી કૃતિ એવી ઋતુસંહારની ચર્ચા કરવા પ્રયત્ન કર્યો હતો. આજે આપણે એવો જ દ્વિતીય કૃતિ એટલે કે મેઘદૂતની ચર્ચા કરીશું. કાલિદાસની અનુપમ પ્રતિમાનો વિલાસ એટલે મેઘદૂત. આ મેઘદૂતમાં 120 શ્લોકો ગીતિ કાવ્ય સમગ્ર વિશ્વ સાહિત્યમાં એક ઉત્તમ પ્રકારનું ઉર્મી કાવ્ય બની રહ્યું છે, જેમાં પૂર્વ મેઘ અને ઉત્તર મેઘ એમ તેના મુખ્ય બે ભાગ પડેલા જોવા મળે છે. મેઘદૂતની કથાવસ્તુનો વિચાર કરીએ તો અલકાના નિવાસી કોઈ યક્ષને કુબેરના શાપથી 1 વર્ષ સુધી પત્ની વિરહ ભોગવવાનો આવી પડ્યો અને તે રામગીરીના પર્વત પર સમય વિતાવવા લાગ્યા. જેમ તેમ કરીને 8 માસ તો તેણે પસાર કર્યા, પણ ત્યાં તો દારૂણ વર્ષાકાળ આવ્યો. તેને પ્રિયતમાનો વિરહ અસહ્ય બન્યો અને અષાઢના પ્રથમ દિવસે પર્વત પર જળુંબતા એક શ્યામલ મેઘને તેણે પોતાનું દૂત બની અલકામાં તેની વિરહી પત્ની પાસે જવા વિનંતી કરી. પૂર્વ મેઘમાં મેઘના પ્રવાસ પથનું અદ્વિતીય વર્ણન છે, જ્યારે ઉત્તર મેઘમાં તેના સંદેશાનું નિરૂપણ મહાકવિ કાલિદાસે કરેલું જોવા મળે છે. મહાકવિ કાલિદાસે પૂર્વ મેઘમાં પ્રવાસ પથનું એટલે કે રામગીરી આશ્રમથી પ્રારંભ કરી અલકા સુધીના સૂચિત પથ વર્ણનમાં કલ્પનારમ્ય ભર્યું ભારત દર્શન છે. નિર્વિંધ્યા, ગંભીરા, ચર્મણવતી અને ભાગીરથી જેવી સરિતાઓ, આમ્રકૂટ, વિંધ્ય અને સર્વ પર્વતોના શિરમોર જેવો કૈલાસ તથા અન્ય પર્વતો વિવિધ સૌરભ અને અનેક રંગી પુષ્પોથી મધમધતી વનરાજીઓ, દસપુર, કવિનું અતિ પ્રિય ઉજ્જૈન અને અલૌકિક અલકા જેવા નગર રત્નો આ અને આવા અન્ય પ્રદેશ વર્ણનોમાં તત્કાલીન ભારત વર્ષની સુષ્મા પ્રકાશી રહી છે. પૂર્વ મેઘમાં પ્રકૃતિની બહિરંગ લીલા વર્ણવાઈ છે, ત્યારે ઉત્તર મેઘમાં મહાકવિ કાલિદાસે માનવ ભાવનું હૃદય યંગમ વર્ણન કરેલ છે. ત્યાં તો પ્રકૃતિ પણ એક સમભાવી પાત્ર બની રહે છે. વિરહિણી યક્ષ પત્નીનું
શબ્દચિત્ર તો પાણીદાર મોતીની જેમ અધ્યાપી ચમકી રહે છે. યક્ષના સંદેશમાં તેના ઊંડા પ્રેમ અને નૈસર્ગિક સહાનુભૂતિના દર્શન થાય છે. મહાકવિ કાલિદાસે મેઘદૂતમાં ઉત્પ્રેક્ષા, ઉપમા, રૂપક, સ્વાભાવોક્તિ અને અર્થાંતર ન્યાસ જેવા અલંકારોની ચમત્કૃતિ તથા લલિત મધુર પદાવલીઓનો સુભગ વિન્યાસ સતત અનુભવાય છે. કવિએ અહીંયા મંદાક્રાંતા છંદનો ટાગોર કહે છે કે એક જીવન સ્તોત્ર વહી ગયો છે. વિશ્વનાથ નામના અલંકારિકે મેઘદૂતને ખંડકાવ્ય કહે છે. આ ખંડકાવ્યમાં ભાવસભર કાવ્ય તત્વ જરૂર છે. તેમાં કાવ્યની સમૃદ્ધિ ચઢિયાતી લાગે છે. તેનો પ્રભાવ એટલો બધો વ્યાપક છે કે એના અનુછાયામાં અનેક દૂત કાવ્યો લખવાની એક પ્રણાલી પડી ગઈ. કવિઓ અને વિદ્વાનો આ દેશના હોય કે પરદેશના હોય, મેઘદૂતની કાવ્યશ્રી અને રસ સમૃદ્ધિ પર મુગ્ધ બની ગયા, મોહિત બની ગયા અને સંસ્કૃતમાં તેના પર લગભગ 40થી વધુ ટીકાઓ લખાયેલી પ્રવર્તમાન સમયમાં જોવા મળતી હોય છે. અન્ય ભાષાઓમાં એના પર રસદર્શન કરતા અનેક ગ્રંથો પણ લખાયેલા જોવા મળતા હોય છે. આ સર્વ એમ દર્શાવે છે કે મેઘદૂત એ સર્વકાલિક અને સર્વદેશીય અનમોલ કાવ્યકૃતિ છે. એના પ્રત્યેક શ્લોકમાંથી રસધારા વહે છે. આ શ્લોકોનો રસ અને કૃતાર્થ થઈને, કારણ કે આવી કૃતિઓ વિવેચનથી પર હોય છે, એનો આસ્વાદ જ લઈ શકાય છે. જેમ કે છન્નોપાંતઃ પરિણત ફલદ્યોતિભિઃ કાનામ્રે સત્વસ્યા રૂઢે શિખરમ અચલ સ્નિગ્ધવેણી સવર્ણે ન્યૂનમ યાસ્ય અસ્ય અમરમિથુન પ્રેક્ષણીયા અવસ્થામ મધ્યે શ્યામઃ સ્તન ઇવ ભુવઃ શેષ વિસ્તાર પાંડુ. યક્ષ કહે છે કે હે મેઘ, આ પાકેલા આમ્ર ફળોથી પીળા લાગતા આમ્રકૂટ પર્વતના શિખર ઉપર સ્નિગ્ધ શ્યામલ કેસના વર્ણન વાળો
તું જ્યારે આરૂઢ થઈશ ત્યારે ગગનચારી દેવયુગલોને એવું લાગશે કે મધ્યમાં શ્યામ અને શેષ ભાગમાં પાંડુવર્ણનો ધરતીનો સ્તન શોભી રહ્યો છે. પોતાની પત્નીને સંદેશો આપતા યક્ષ કહે છે કે તારી છબીને નિરખવા હું ઘણો પ્રયત્ન કરું છું. પ્રિયંગુલતામાં તારા નાજુક શરીરની ઝાંખી થાય છે. ચકિત હરણીના નેત્રોમાં તારા ચંચળ નેત્રોની સમાનતા જોઉં છું. ચંદ્રમા તારા મુખની શોભા દેખાય છે. મયુરોના પીચ્છ કલાપમાં તારા કેશ કલાપનો ભાર થાય છે. સરિતાઓના રમતિયાળ તરંગોમાં તારા ભૂવિલાસો કલ્પું છું. પરંતુ હે ચંડી, તારું સંપૂર્ણ સાદસ્ય કોઈ એક જ પદાર્થમાં મને જણાતું નથી. આમ કવિએ પોતાની પ્રિયતમા એવી યક્ષિણી દરેક જગ્યાએ, દરેક સ્થળ અને દરેક વસ્તુમાં તેનું દર્શન કર્યું છે. પરંતુ આ વિરહનો સમય ચક્રેણ ક્રમેણ એટલે કે કસ્યા અત્યંત સુખમ ઉપનતમ દુઃખમેકાંતતો વા નીચૈગચ્છુત ઉપરી ચ દશા ચક્રનેકમી ક્રમેણ એટલે કે આ વિરહના દિવસો પણ વીતી જશે. કારણ કે આ જગતમાં સદાનું સુખ કોણ રહ્યું છે અને સદાનું દુઃખ પણ કોણ રહ્યું છે. મનુષ્યની દશા તો ચક્રના આરાની જેમ ઉપર નીચે ફર્યા જ કરે છે. આમ પૂર્વ મેઘમાં રામગીરીથી અલકા નગરીના અદ્વિતીય માર્ગનું સૂક્ષ્મતાથી કવિ કાલિદાસે વર્ણન કર્યું છે. તો વળી ઉત્તર મેઘમાં પોતાની પ્રિયતમાને આજે દુઃખ તો આવતીકાલ સુખની અપેક્ષા સાથે અદ્વિતીય સંદેશ પણ પાઠવ્યો છે. આમ આ મેઘદૂત એ સંસ્કૃત સાહિત્યનું આદર્શ અને માર્ગદર્શક દૂત કાવ્ય બની રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, દૈનંદિન આપના માટે આ જે માર્ગદર્શન મળી રહ્યું છે તેનું યોગ્ય રીતનો દૈનંદિન ઉપયોગ કરો. કોઈ પ્રશ્ન હોય તો તેની નોટ કરતા રહો. જોવાનું કોઈ ચૂકશો નહીં. કોરોનાના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે, માટે આપણને સ્વીકારવી જ રહી. માટે સૌએ દૈનંદિન
આ યુટ્યુબ ચેનલમાં જે લિંક મુકાયેલી છે તેનો ઉપયોગ કરવા માટે આપના માટે જ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.